ડભોઈ શહેર તાલુકા મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન ઈદની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરી ઈદે ઉલ ફિત્ર વાજિબ નમાઝ દરગાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં અદા કરવામાં આવી અને એકબીજાને ભેટી ઈદ મુબારક પાઠવવામાં આવી હતી। ઈદના આગમન સાથે મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસની વિદાય બાદ ઉજવાતા તહેવાર ઈદ ઉલ ફિત્ર પર્વ નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં ઉજવણી માટે પૂર્વ રાત્રિના જબરજસ્ત લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો। પવિત્ર રમઝાન માસ એક મહિનાના રોજા નમાઝ તરાહવી અને કુરાન તિલાવત સાથે યતીમ વિધવા તેમજ આર્થિક પરિસ્થિતિ નબળી વાળાઓને ઈદના પવિત્ર પર્વની ખુશીમાં સામેલ કરવા જકાત ખૈરાતની મદદ સાથે પવિત્ર માસ પસાર કર્યા બાદ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી નમાઝ પડવા માટે સવારે ઈદગાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં લોક સમુદાય ઉમટી પડ્યો હતો। ઈદની નમાઝ ઈદગાહ મેદાન ખાતે સવારે 8:30 કલાકે મૌલાના અનવર અશરફી દ્વારા પઢાવવામાં આવી હતી। આ પ્રસંગે મૌલાના અનવર અશરફીએ માનવ જીવનમાં એકબીજાની મદદ કરવી, આપના બાજુના પાડોશી કોઈ પણ સમાજનો હોય કે જો એ તકલીફમાં હોય કે ભૂખ્યો હોય તો ઇસ્લામમાં પ્રથમ તેઓને મદદ કરવી જરૂરી છે। શાંતિમય જિંદગી માનવીએ કેવી રીતે જીવવી તે મુજબ જણાવી દેશમાં ભાઈચારા અને અમન ચમન રહે અને આપણો દેશ ભારત સમૃદ્ધ બને તેવી દુઆ ગુજારવામાં આવી હતી। કસ્બા જુમા મસ્જિદમાં મૌલાના હાજી મુસ્તફા દ્વારા, બિલાલ મસ્જિદમાં મૌલાના સૈયદ સફરુદ્દીન હાશમી દ્વારા, કાજીવાડા મસ્જિદ સ્ટેશન રોડ ચીપવાડ કાજીની મસ્જિદ તળાવપુરા, હૈદરી મસ્જિદ હાજી ગુલામી દ્વારા, સોમેશ્વર પાર્ક મસ્જિદ ખાટકીવાડ, ઓલિયા મસ્જિદ ઇમરાન અંતારી દ્વારા, નવાપુરા મસ્જિદમાં મૌલાના સદ્દામ હુસૈન મંસૂરી દ્વારા, સુંદરકુવા મદીના મસ્જિદના પાંજણીગરા મસ્જિદ સ્ટેશન રોડ હઝરત મહેમૂદ મિયા દ્વારા, દાયરા મસ્જિદ હઝરત આફતાબ મિયા, બડવાડી મસ્જિદ, મિનારા મસ્જિદ, ફરાર મસ્જિદ વગેરે મસ્જિદોમાં તેમજ તાલુકાની મસ્જિદોમાં પણ ઈદે ઉલ ફિત્ર ઈદની નમાઝ શાંતિમય વાતાવરણમાં અદા કરવામાં આવી હતી અને હિન્દુ મુસ્લિમ દ્વારા એકબીજાને ઈદ મુબારક પાઠવી શુભેચ્છા પાઠવી હતી। ઈદના પવિત્ર પ્રસંગ અંગે ડભોઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू। आज तारीख 21/3/2026 को ईद उल फित्र यानी ईद सईद आलम इस्लाम को मुबारक हो। शहर दबोई खतीब जामा मस्जिद और शहर काजी और अराकीन जामा मस्जिद की तरफ से तमाम को ईद सईद की मुबारकबादी हम पेश करते हैं। अल्लाह तबारक व ताला आज के दिन की तमाम को खूब खूब बरकतें नसीब फरमाई। रमज़ान का मुक़द्दस तरीन महीना गुजरने के बाद अल्लाह की बारगाह से अल्लाह के बंदों को इनाम देने का दिन ईद सईद की शक्ल में अल्लाह ने अता फरमाया है। आज के दिन अल्लाह के बंदे अपने अपने महल्लों की मसाजिदों में और ईदगाहों में पहुंचकर अल्लाह की बारगाह में अपनी पेशानी को झुकाकर अल्लाह का शुक्र अदा करते हैं। परवरदिगार आलम की बारगाह में दुआएं कि मौला ताला तमाम के रोज़ों नमाजों को कबूल फरमाए और ईद की बरकतों से अल्लाह ताला तमाम को माला माल फरमाए और आलम इस्लाम को बिलखुसूस हमारे मुल्क हिंदुस्तान को सुकून नसीब फरमाए, हिंदुस्तान में अमर और चैन नसीब फरमाए। अल्लाह ताला ईद सईद की बरकतें हम सबको अता फरमाए। आलम इस्लाम को आज का दिन मुबारक हो। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।